નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર પણ હવે હાઈટેક બની રહ્યું છે. સાબરકાંઠાની ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે શિક્ષણ ક્ષેત્રે અનોખી પહેલ કરી છે. વર્ષોથી ચાલી આવતી કાગળ પર હાજરી પૂરવાની પદ્ધતિને અલવિદા કહી કોલેજમાં AI આધારિત ફિઝિકલ અટેન્ડન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની હાજરી હવે ટેકનોલોજીની મદદથી ડિજિટલી નોંધાઈ રહી છે. આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ પ્રોફેસરોને તેનો શું ફાયદો થઈ રહ્યો છે, જોઈએ આ ખાસ અહેવાલમાં. આ છે સાબરકાંઠા જિલ્લાની ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જ્યાં હવે રજિસ્ટરમાં પેનથી હાજરી પૂરવાના દિવસો ભૂતકાળ બની ગયા છે. કોલેજ પરિસરમાં AI આધારિત ફિઝિકલ અટેન્ડન્સ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની હાજરી ડિજિટલ રીતે નોંધાતા સમયની બચત સાથે સમગ્ર પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવી છે. આ સિસ્ટમ માત્ર હાજરી પૂરવા પૂરતી મર્યાદિત નથી. વિદ્યાર્થીઓ કોલેજમાં હાજર છે કે નહીં તેની માહિતી વાલીઓ પણ ઘરે બેઠા મેળવી શકે છે, જેના કારણે વિદ્યાર્થીઓના નિયમિતતા વધારવામાં મદદ મળી રહી છે. સાથે જ પ્રોફેસરોની હાજરી રજિસ્ટર તૈયાર કરવાનો સમય બચી રહ્યો છે અને તેઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપી શકે છે. બદલાતા સમય સાથે ટેકનોલોજીનો શિક્ષણ ક્ષેત્રે યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનું ઉદાહરણ ઈડરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે પૂરું પાડ્યું છે. AI આધારિત આ હાઈટેક પહેલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રોફેસરો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ નવી દિશા અને પ્રેરણારૂપ બની રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.